સ્ટુડન્ટ્સ તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો એન્ડ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન યોર બ્યુટીફુલ પ્લેટફોર્મ ડેલ્ટા હબ જી હા તો આજે આપણે જે સોલ્વ કરવાના છીએ એ છે તમારા ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર પણ 11 ગતિવાદ બરાબર છે ગતિવાદના સ્વાધ્યાયના દાખલા ઓકે તો સ્વાધ્યાયના દાખલાના ફર્સ્ટ ક્વેશ્ચન તરફ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા જે છે એ આપણે આગળ વધીએ તો યસ ઓકે તો તમને અહીંયા પહેલા જ ક્વેશ્ચન ની અંદર કહેવામાં આવ્યું છે કે એસટીપી which means સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને બધાને ખબર હોવી જોઈએ કે એસટીપી એ દબાણનું મૂલ્ય એક વાતાવરણ દબાણ તાપમાન 273 કેલ્વિન અને કદ 22.4 લીટર જેટલું લેતા હોઈએ છીએ ન ખબર હોય અત્યારે નોટ ડાઉન કરી લો બરાબર છે અને હવે આપણે આગળ વધીએ તો એસટીપી એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શું હશે ભાઈ એક વસ્તુ સમજી લો કે તમને જ્યારે અહીંયા મોલર કદ વિશે ચર્ચા કરવામાં આવે બરાબર છે તો મોલર કદ જે છે ને એ એસટીપી એ ફિક્સ છે કેટલું છે તો કે એને આપણે વી કહી દઈએ which is your કેટલું તો કે 22.4 લીટર આ તો ફિક્સ છે તો મોલર કદ અને ઘેરાયેલા કદનો ગુણોત્તર શોધવાનું કીધું મૂળ મુદ્દે મારે આ ઘેરાયેલું વાસ્તવિક કદ જ શોધવાનું છે ને તો વાસ્તવિક કદને આપણે વી ડેશ કહી દઈએ અને કદનું તો આપણને ખબર જ છે ને બોલ શું આવે વી ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે 4/3 પાઈ આર નો ઘન અને ઓબ્વિયસ છે ને આ તો એક અણુ માટે છે તમને એસટીપી એ મોલર કીધું છે મોલર which means what કે તમારી પાસે ટોટલ એને જેટલા અણુઓ હોવા જોઈએ એક મોલમાં જેટલા હોય 6.022 10 ઘાત જેટલા ઓકે તો હવે તમે કહેશો કે સર આર કેવી રીતે શોધશો તો આર શોધવા માટે ભાઈ સિમ્પલ છે ને તમને વ્યાસ આપ્યો ડી જોઈ લે ડી ઇઝ ઇક્વલ ટુ તમને 3 એંગસ્ટ્રોમ આપી દીધું તો આના ઉપરથી તું શું આર ની વેલ્યુ 1.5 એંગસ્ટ્રોમ એટલે કે ગુણ્યા 10 ઘાત મીટર ના લઈ શકે યસ સર લઈ શકાય બસ તો હવે ક્યાં બીજું રોકેટ સાયન્સ છે બરાબર તમારે માત્ર ને માત્ર બધી વેલ્યુ અહીંયા મૂકવાની છે which is your 4/3 પાઈ ની કિંમત આવશે 3.14 ગુણ્યા આર એટલે કે આવશે 1.5 ગુણ્યા 10 ની કેટલી તો કે -10 ઘાત નો ઘન અને Na કેટલા તો કે 6.022 ગુણ્યા કેટલી તો કે 10 ઘાત બરાબર છે આટલી વસ્તુ તમે અહીંયા મૂકી દો બરાબર છે તો વી ડેશ ની કિંમત જે છે એ તમને મળવાની છે 8.51 ગુણ્યા 10 - 6 8.51 ગુણ્યા 10 - 6 મીટર નો ઘન અને બોલ મૂળ કદ કેટલું હતું તો કે મૂળ કદ હતું તમારી પાસે અગેન મૂળ કદ હતું તમારી પાસે એટલે કે વી ની કિંમત હતી તમારી પાસે 22.4 લીટર એટલે એને ગુણ્યા 10 - 3 ઘાત મીટર નો ઘન ચલો ડન તમારે શું શોધવાનું છે તો કે વી ડેશ અપોન વી નો ગુણોત્તર શોધવાનો છે એટલે વી ડેશ બાય વી તમે કરશો તો ફાઇનલી તમને જે આન્સર મળવાનો છે એ મળો છે 3.78 ગુણ્યા 10 - 4 3.78 ગુણ્યા 10 - 4 સરળતા ખાતર આને 4 ગુણ્યા 10 - 4 કહી શકાય ચલો ડન ક્લિયર છે તમારી સામે બધાના જવાબ લખીને આપ્યા છે કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ બરાબર છે ખાલી ને ખાલી તમે મેથડ સમજી લો બાકી કેલ્ક્યુલેશન તો તમારે જાતે જ કરવાની ચલો ડન ક્લિયર છે જોઈ લો એક વખત પછી આગળ વધી જઈએ ઓકે ગાઈઝ એના પછીના ક્વેશ્ચન તરફ જે છે એ આપણે આગળ વધીએ તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે યસ પ્રમાણભૂત તાપમાન અને દબાણ માટે એટલે કે એસટીપી એ દબાણ એસટીપી આ દબાણ લ બધી જગ્યાએ દબાણ લ નથી દબાણ છે બરાબર છે જોઈ લેજો એક વાતાવરણનું દબાણ જે છે એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ which means 273 કેલ્વિન બરાબર ઓકે એક મોલ જેટલા કોઈ પણ આદર્શ વાયુ માટે ઘેરાયેલા કદનો ગુણોત્તરને મોલર કદ કહે છે દર્શાવો કે તે 22.4 લીટર છે ભાઈ અહીંયા એકદમ સીધી સિમ્પલ વસ્તુ કહું ને બરાબર તો તમને અહીંયા સીધી સિમ્પલ રીતે તમને એવું કીધું છે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી સમીકરણનો ઉપયોગ કરો તમે સીધી સિમ્પલ રીતે પીવી બાય ટી એઝ ઇટ ઇઝ લઈ આવો તો અહીંયા આવશે મ્યુ ઇન્ટુ આર બરાબર છે પણ એમ છતાં તમને અહીંયા કીધું છે અને આ વસ્તુ કેવી હશે અચળ હશે પણ તમને કદ જ શોધવાનું કીધું ને તો વી ને સૂત્રનો કરતા બનાવી દો ને વી ને સૂત્રનો કરતા બનાવો તો તમારી પાસે ઇક્વેશન આવશે મ્યુ આર ટી ના છેદમાં પી એક મોલ લઈ લો એને ગુણ્યા આર હવે ખબર હોવી જોઈએ 8.314 આવશે તાપમાન તમને 0 ડિગ્રી આપ્યો પણ 0 નહીં લેતા નહીતર જવાબ જ 0 થઈ જશે આ લેવાનું છે તમારે 273 ના છેદમાં એક વાતાવરણ દબાણ નહીં લેવાનું એસટીપી એ દબાણ એક વાતાવરણ હોય પણ એને પાસ્કલમાં કન્વર્ટ કરવાનું which means 1.0
13 into 10 to power 5 પાસ્કલ. યસ, જો આટલી વસ્તુ થાય, આટલાનું સાદુરૂપ આપશો ને તો તમને જવાબ મળી જશે 22.4 ગુણ્યા 10 - 3 મીટર ક્યુબ વિચ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર. શું મળી જશે? 22.4 લીટર. ચલો ડન, ક્લિયર છે? તો આ તમને જે છે એ સીધા સિમ્પલ ફોર્મની અંદર કદ મળી જશે. બરાબર, ખાલી તમારે આદર્શ વાયુ સમીકરણ આવડતું હોવું જોઈએ, બાકી એકદમ સહેલો દાખલો છે. ચલો ડન, ક્લિયર છે? આની કેલ્ક્યુલેશન કરવા ના બેસાય, એસટીપીએ કદ એટલું જ હોય, યાદ રાખી લેવાનું ગાઈસ. ઓકે, જોઈ લો એક વખત, છતાં પછી આગળ વધીએ આપણે. ઓકે ગાઈસ, આટલા દાખલાની સમજણ મેળવ્યા પછી તમારી સામે બે અલગ અલગ તાપમાને 1 × 10 - 3 ઓક્સિજન વાયુ આપી દીધો છે. ઓક્સિજન વાયુ દર્શાવ્યો છે, પણ દર્શાવ્યો છે ક્યાં? ઓકે, યસ, હિયર યુ આર. બરાબર છે? તો ત્રુટક વક્ર શું સૂચવે છે? ત્રુટક વક્ર જે છે એ સીધું સિમ્પલ વસ્તુ સમજો, PV/T નું મૂલ્ય ત્રુટક વક્રમાં બધા માટે PV/T નું મૂલ્ય અચળ છે. બરાબર, હવે તમે વિચાર કરો કે PV ઇઝ ઇક્વલ ટુ μ/T, પણ તમે શું કરો છો તો કે PV/T ઇઝ ઇક્વલ ટુ તમે લખો છો μ × R. હવે તમને એવું કહી જ દીધું છે કે અહીંયા આટલો જથ્થો મતલબ મ્યુ અચળ છે, ખબર પડે છે? મ્યુ અચળ છે, આર તો ઇટસેલ્ફ અચળ છે, તો આ આખું શું થાય? અચળ. અને અચળ થાય તો એ હંમેશા આદર્શ વાયુની વર્તણૂક સૂચવે. શું સૂચવે છે? આદર્શ વાયુની વર્તણૂક સૂચવે છે. આ તમારો આન્સર આવશે. કેમ વર્તણૂક સૂચવે છે? કારણ કે PV/T ત્રુટક રેખા માટે અચળ છે, અને અચળ હંમેશા આદર્શ વાયુ માટે જ રહી શકે, તો એ આદર્શ વાયુ વર્તણૂક સૂચવે છે. ચલો ડન. એના પછીના ક્વેશ્ચન તરફ તમે આગળ વધો તો તમને શું કહેવામાં આવ્યું છે? તો કે આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે T1 સાચું છે કે T2 સાચું છે? ભાઈ એક વસ્તુ સમજો કે આદર્શ વાયુ માટે છે ને, જેમ જેમ તાપમાન વધે ને, બરાબર છે, એમ એની ગતિ ઉર્જા વધતી જાય. બરાબર છે? તો અહીંયા T1 તાપમાન જેમ જેમ વધે છે ને, એમ એ વક્ર વધારે ને વધારે આદર્શ વાયુની નજીક આવતો જાય છે, આદર્શ વાયુની વર્તણૂકની નજીક આવતો જાય છે, એટલે કે આ તૂટક રેખાઓની નજીક આવતો જાય છે. તો એટલા માટે તમારે અહીંયા તમારા માટે સાચું છે T1 > T2. આ વસ્તુ સાચું છે. ચલો ડન, ક્લિયર છે? કારણ કે T1 હંમેશા જેમ જેમ વધશે એમ આદર્શ વાયુની નજીક જતો જશે, એની ગતિ ઉર્જા વધતી જશે. ચલો નેક્સ્ટ, એના પછી માટે આપણે જોઈએ. બરાબર છે? તો તમને કઈક આકૃતિમાં દર્શાવ્યું છે વાય અક્ષો જ્યાં મળે છે, એટલે કે તમને આ બિંદુની વાત કરેલી છે, આ બિંદુ માટે. બરાબર છે? તો તમને એવું કીધું છે આલેખમાં PV/T નું મૂલ્ય શું હશે? હવે ભાઈ PV/T નું મૂલ્ય શોધવું હોય તો તમને લોજિકલી એક વસ્તુ તો ખબર પડે ને, કે હમણાં જ લખ્યું હતું PV/T ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે μ × R. હવે સર અમને તો મ્યુ ખબર નથી, કઈ વાંધો નહીં, પણ તમને મોલની બે વ્યાખ્યા, એક દળના સ્વરૂપમાં અને એક અણુઓની સંખ્યાના સ્વરૂપમાં, એ તો ખબર છે ને, તો કઈ વાંધો નહીં, તમે સીધું સિમ્પલ લખી નાખો ને, m/m0 × R. હવે સ્મોલ m એ તો તમને આપી દીધો છે, કેટલો આપ્યો છે? 1 × 10 - 3. 1 × 10 - 3. અને બીજું અહીંયા શું આપેલું છે? ઓક્સિજન આપ્યું છે. ઓક્સિજન આપ્યું છે તો એના માટે 32 × 10 - 3 kg/mol, ગ્રામ પ્રતિ મોલ છે, એને kg/mol માં કન્વર્ટ કરવું પડે. બરાબર, અણુ ભાર જ છે, તો એ વસ્તુ પણ આપણને મોલર ભાર ખબર જ હોય, m0 ની કિંમત. તો એ લખી નાખો ને, 32 × 10 - 3 અને ઇન્ટુ r ની કિંમત 8.314. ચલો ડન. આટલાનું તમે સાદુરૂપ આપશો તો તમને એ જવાબ જે છે એ મળવાનો છે 0.26 જૂલ/કેલ્વિન. 0.26 જૂલ/કેલ્વિન મળી જશે. લો ડન. બરાબર, તો આ તમને પૂછેલું હતું કે જે PV/T નું મૂલ્ય શું મળશે, તો કે આટલું PV/T નું મૂલ્ય મળશે. ચલો ડન, ક્લિયર છે? બરાબર, કોન્સેપ્ટ હતો કે મોલ ને તમે m/m0 વડે ડિનોટ કરો, એ જ તમારો કોન્સેપ્ટ હતો. m તમને આપી દીધું છે, કેટલું છે? આ તમારું m છે અને આ તમારું જે છે એ m0 છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આગળ વધ્યા નહીં પછી તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે અલગ કરેલા તાપમાને ઓક્સિજન વાયુ માટે આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે, એ બરાબર છે, પણ આખી વસ્તુ માટે આ ઓક્સિજનને તમે હાઇડ્રોજન માટે રિપ્લેસ કરી દો, અને હાઇડ્રોજન માટે રિપ્લેસ કરો. બરાબર છે? તો એના માટે તમને જે છે એ શું PV/T નું મૂલ્ય સમાન મળશે? ઓબ્વિયસ છે, વાયુ બદલાઈ જાય તો PV/T નું મૂલ્ય ક્યાંથી સમાન મળે? ના જ મળે. ના મળે એટલે એને કીધું કે જો ના તો હાઇડ્રોજનના કયા દળ માટે નીચા તાપમાન અને દબાણ વિસ્તાર માટે PV/T નું મૂલ્ય એ જ મળશે.
એ જ મળશે એવું કીધું છે. ક્યાં દળ માટે, મતલબ તમારે ત્યાં સ્મોલ m શોધવાનો છે. નહીં ખબર પડી. તમે એક વસ્તુ સમજો કે તમે ઓક્સિજનને બદલે હાઇડ્રોજનને રિપ્લેસ કરી દીધો. ઓકે સર. હવે ઓક્સિજન માટે તમે PV/T નું મૂલ્ય હજી હમણાં જ આગળ મેળવી લીધું. યસ સર. હવે તમને એવું કીધું છે કે હાઇડ્રોજનના કેટલા દળ માટે PV/T નું મૂલ્ય સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ મળે. ખબર પડે છે? સમજાય છે? તો હું શું કહું છું, પહેલા તમે કઈ કર્યા વગર PV/T નું સૂત્ર લખી નાખો. PV/T ઇઝ ઇક્વલ ટુ મ્યુ ને બદલે આપણે સ્મોલ m બાય m નોટ ઇન્ટુ r લખ્યા હતા. એમને સૂત્રનો કરતા બનાવી દે. એમને સૂત્રનો કરતા બનાવો ને, પણ એની માટે PV/T અલગથી લખ. બરાબર છે? m નોટ ગુણાકારમાં આવે અને r જે છે એના છેદમાં આવી જાય. હવે PV/T નું મૂલ્ય મારે ક્યાંથી લાવવાનું? તો એ તો આગળ મેળવ્યું હતું એ જ લાવવાનું. કેટલું લાવવાનું? તો કે 0.26. હવે હાઇડ્રોજન માટે m ની કિંમત તમને આપી દીધી છે. જો મોલર દળ 2.02 u, એનો મતલબ છે કે મારે અહીંયા લખવું જોઈએ 2.02 ગુણ્યા 10⁻³ ના છેદમાં 8.314. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? અરે એક મિનિટ, કેપિટલ m ના આવે, સ્મોલ m લખવો જોઈએ. આપણે સ્મોલ m ને સૂત્રનો કરતા બનાવ્યો ને, બરાબર છે? એટલે અહીંયા મારે લખવું જોઈશે સ્મોલ m. તો અહીંયા હું લખી નાખું સ્મોલ m. બરાબર. અને આટલાનું કેલ્ક્યુલેશન કરશો ને તો ફાઇનલી તમને જવાબ મળવાનો છે. એ જવાબ મળવાનો 6.32 ગુણ્યા 10⁻5 kg આન્સર આવવાનો છે. જોઈ લેજો. બરાબર છે? કેલ્ક્યુલેશન અગેન અપ ટુ યુ ગાઈસ. બરાબર. પણ આ દાખલો સમજવામાં એકદમ સહેલો છે. હાઇડ્રોજનનું માત્ર ને માત્ર દળ પૂછ્યું છે એવા PV/T ના મૂલ્ય માટે કે જે ઓક્સિજન માટે મળતું હતું. ચલો ડન. ક્લિયર છે? તો આ તમારો ત્રીજો આખા ક્વેશ્ચન પૂરો થયો. ત્રીજાના 4 ક્વેશ્ચન અહીંયા પૂરા થયા. બરાબર છે? હજી એક વખત જોઈ લો. હજી હું કહું છું ના સમજાય, બરાબર છે, વિડીયો રિવાઇન્ડ કરીને જોતા જાઓ. જય માતાજી. આરામથી સમજાઈ જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ગાઈસ. બરાબર છે? જોઈ લો એક વખત. ચલો ઓકે ગાઈસ, એ વસ્તુ ભણ્યા પછી બરાબર છે આપણે આગળ વધીએ. તો યસ, તમને એવું કહેવામાં આવ્યું છે કે 3 લીટર કદના ઓક્સિજનનો બાટલો, એટલે સૌથી પહેલા તો તમને અહીંયા કદ આપી દીધું છે V ઇઝ ઇક્વલ ટુ 30 લીટર. 30 લીટરનું કદ આપી દીધેલું છે. એક કામ કરીએ, ડેટા કલેક્શન આપણે બાજુમાં જ કરતા જઈએ. V ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ થાય. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? યસ સર. હવે બાટલાનું 27 ડિગ્રીનું પ્રારંભિક તાપમાન, પ્રારંભિકને આપણે T1 કહી દઈએ, વિચ ઇઝ કોલ્ડ 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે? અને ગેજ દબાણ એટલે કે P1 તમને આપી દેવામાં આવ્યું છે કેટલું? તો કે 15 atm. ઓકે. પછી શું છે? તો કે એ માપન ગેજ દબાણ ઘટીને બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી થોડો ઓક્સિજનને તમે કાઢી નાખો છો. આ વસ્તુ સમજજો. તો ગેજ દબાણ ઘટીને 11 atm થાય છે. એટલે કે તમારું P2 જે છે વિચ વિલ બીકમ 11 atm. અને જો આ થાય છે તો તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે. મતલબ T2 જે છે એ થઈ જાય છે 17 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ શોધો. તમે કંઈક ઓક્સિજન બહાર કાઢો છો તો અમુક દળ બહાર આવ્યું હશે. તમને ઓક્સિજન માટેનું મોલર દળ આપી દીધું છે 32. બરાબર છે? અને R ની કિંમત આપી દેવામાં આવી છે. મૂળ મુદ્દે બહાર કેટલો ઓક્સિજન આવ્યો હશે ને આ વસ્તુ શોધવાની છે. કોન્સેપ્ટ બહુ શાંતિથી વ્યવસ્થિત સમજી લેજો. એકદમ હલવો, એકદમ આરામથી હું તમને સમજાવી દઈશ. તમારે એક જ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. કઈ વસ્તુ? તો કે સાહેબ અમને બીજી કઈ ખબર ના પડે, અમને એક જ વસ્તુ ખબર પડે. શું? તો કે PV ઇઝ ઇક્વલ ટુ μRT થાય. ભાઈ જો તને આટલી ખબર પડે ને તો મારા માટે તો આટલી વસ્તુ મોર ધેન ઇનફ છે. કારણ કે મ્યુ બરાબર હવે હું લખવા જઈ રહ્યો છું એ છે આપણે હમણાં જ ઉપયોગ કર્યું હતું m/m નોટ એટલે કે ઓક્સિજનનું મોલર દળ ઇન્ટુ R ઇન્ટુ T. અને હું માત્ર m ને સૂત્રનો કરતા બનાવું તો m ઇઝ ઇક્વલ ટુ આવશે મારી પાસે PV ના છેદમાં R ઇન્ટુ T અને અહીંયા આવી જશે m નોટ. ચલો ડન. આ એમને મેં પેલા તો સૂત્રનો કરતા બનાવ્યો. અહીંયા સુધી કોઈને કઈ તકલીફ? તો કે ના સર. હવે ઓક્સિજનનું જે દળ બહાર આવશે એની પછી જે દળ વધશે એ ઓબ્વિયસ ઓછું હશે. આટલી વસ્તુ ખબર પડે ને. જ્યારે ઓક્સિજન પૂરેપૂરો ભરેલો તો એ દળ વધારે હશે, એટલે ઇનિશિયલી દળ વધારે હશે. બરાબર છે? અને બહાર આવ્યા પછીનું દળ ઓછું હશે. તો શરૂઆતમાં આપણે બધી તમને 1 વડે દર્શાવ્યું. બરાબર. તો હું અહીંયા લખી નાખું કે શરૂઆતનું દળ, શરૂઆતમાં દળ કેટલું હશે? તો કે m1. અને બહાર કાઢ્યા પછી
બહાર કાઢ્યા પછી કેટલું હશે તો કે m2 અને જો મારે ડેલ્ટા m જ શોધવું હોય ને તો ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ મારે સિમ્પલી પહેલા દળ વધારે હશે પછી દળ ઓછું હશે એટલે m1 માઇનસ m2 જ કરવું પડે. આટલી વસ્તુ સમજાવવી જોઈએ. m1 માઇનસ m2 જ થાય, m2 માઇનસ m1 ના થાય, કારણ કે બહાર નીકળ્યા પછી ઓક્સિજનનું દળ બાટલાની અંદર ઓછું થઈ ગયું હશે તો ઓછામાંથી મોટું બાદ ના થાય. ચલો ડન, ક્લિયર છે? તો બસ હવે ક્યાં બીજી વધારાની કઈ આપણે આમાં મગજ ચલાવવાનું જોઈએ? તમારે તો સીધું સિમ્પલ ઇક્વેશન જ મૂકવાનું છે ને. બોલ, ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ m1 માટે શું મૂકીશ તો કે શરૂઆતનું દબાણ p1, કદ તો અચળ જ રહેશે. હા, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. હા, તમે ઓક્સિજનને થોડો બહાર કાઢી લેશો તો પછી એવું થોડું છે કે બાકી રહેલો ઓક્સિજન આમ તળિયે બેસી જશે અથવા અડધે સુધી જ ફરશે, ઉપર બાજુ ફરશે જ નહીં. હા, એ તો -273 કેલ્વિન, -273 કેલ્વિન ટેમ્પરેચરે તમને 0 VRMS મળશે. જો કે એ તમારે નન ઓફ યોર બિઝનેસ, એ તમારો બિઝનેસ જ નથી, પણ અત્યારે ઓક્સિજનનું જે ટેમ્પરેચર છે બરાબર, એમાં ક્યારેય ઓક્સિજનના અણુઓની વેગ 0 હશે જ નહીં. અને જો નહીં હોય તો તમારે તો યાર વેગ એટલે તમારું જે કદ છે એ તો એટલું ને એટલું અચળ રહેવાનું છે. ઓક્સિજનને બહાર કાઢો કે ઓક્સિજનને બહાર ના કાઢો, ખબર પડે છે, સમજાય છે? તો હંમેશા તમારું કદ કેવું રહેશે? અચળ જ રહેશે. તો એની માટે P1 બરાબર V, અને ઓબ્વિયસ છે ને કે ઓક્સિજન અંદર રહેલો ઓક્સિજન જ હશે તો મોલર દળ થોડી બદલાવાનું છે ઓક્સિજનનું, એટલે ઈ m0 જ રહેવાનો છે. ના છેદમાં r તો અચળાંક છે, બદલાય શું તો કે તાપમાન T1 માઇનસ શું લખવાનું P2, કદ અચળ, મોલર દળ અચળ, છેદમાં r અચળ, અને સોરી આ તાપમાન લખવાનું હતું અને એ તાપમાન જે છે એ શું લખવાનું છે તો કે તાપમાન લખવાનું છે T2. હવે તમે માત્ર ને માત્ર બહુ વ્યવસ્થિત જોશો તો દળ કદ, મોલર દળ અને r ને અચળ છે બહાર કાઢી લઈએ અને અહીંયા આ વચ્ચે P1 બાય T1 માઇનસ P2 બાય T2. બસ આટલાની કિંમત મૂકીને તમારે જવાબ લાવવાનો છે. પણ એ જવાબ લાવતા પહેલા ગાઈઝ એક વસ્તુ સમજી લેજો કે એ જવાબ લાવતા પહેલા આપણે અહીંયા દરેકે દરેકને શેમાં કન્વર્ટ કરશું તો કે તમે અહીંયા 27 ડિગ્રી આપ્યા છે એમાં પણ 273 એડ કરીને તમે એને કેલ્વિનમાં કન્વર્ટ કરશો. આના ગુણાકારમાં 1.013 ઇન્ટુ 10⁵ કરીને જે આવે એને તમે અહીંયા પાસ્કલમાં કન્વર્ટ કરશો. સેમ આને પણ શું કરશો, એને ગુણાકારમાં 1.013 ઇન્ટુ 10⁵ કરીને તમે એને અહીંયા પાસ્કલમાં કન્વર્ટ કરશો અને આમાં પણ વત્તા 273 એડ કરીને તમે એને અહીંયા કેલ્વિનમાં કન્વર્ટ કરશો. આ બધી કિંમતો જે છે એ મૂકવાની છે. તમે જુઓ અહીંયા લીટર ને મેં મીટર ક્યુબમાં કન્વર્ટ કરીને મૂકી દીધું. ચલો ડન. અગેન કહું છું ગાઈઝ, કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ. ડેલ્ટા એમ ની આ રીતે ગણતરી કરજો, બહુ સહેલી પડશે, બરાબર છે? અને આટલી ગણતરી કર્યા પછી તમારો જે જવાબ આવવાનો છે એ આવવાનો છે 5.3 × 10⁻⁶. નહીં એ નથી, તમારો જવાબ છે 0.141. યસ, ફાઇનલ આન્સર છે તમારો 0.141 મીટર ક્યુબ. આ આન્સર આવવાનો, સોરી મીટર ક્યુબ ક્યાં, કિલોગ્રામ આન્સર આવે ને. કેટલું દળ બહાર નીકળ્યું છે તો દળ હંમેશા મીટર ક્યુબમાં થોડી હોય, એ તો કિલોગ્રામમાં હોય, એટલે આ આવશે કિલોગ્રામ. બરાબર, આટલો આન્સર તમને જે છે ડેલ્ટા એમ ના સ્વરૂપમાં મળવાનો છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ. જોઈ લો એક વખત દાખલો. માત્ર ને માત્ર દેખાવનો અઘરો છે, બાકી અઘરો નથી. તમારી એકદમ મસ્ત કરીને ડેટા કલેક્શન કરેલું છે અને ડેટા કલેક્શન કર્યા પછી તમને જે આખી કેલ્ક્યુલેશન છે બતાવી દીધેલી છે. બીજું કશું આમાં કરવાનું છે નહીં. જોઈ લો એક વખત, પછી આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, આટલી વસ્તુ ભણ્યા પછી બરાબર તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ અને એ છે કે P ઇઝ ઇક્વલ ટુ ρgh નો આમાં લગભગ ઉપયોગ આવશે. જોઈએ, ચલો. તળાવની 40 મીટરની ઊંડાઈ, બરાબર. એકચ્યુઅલી ભલે એને ઊંડાઈ આપી, આપણે એને ઊંચાઈ તરીકે કન્સિડર કરીએ, બરાબર છે? એટલે સૌથી પહેલા તો આપણે અહીંયા શું લખશું તો કે h ઇઝ ઇક્વલ ટુ 40 મીટર એવું લખી નાખશું, બરાબર છે? ઊંડાઈએ T1 તાપમાન આપી દીધું છે. આ ઊંડાઈએ T1 તાપમાન કેટલું છે તો કે 12 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે? અને 1 મીટર ક્યુબનો કદનો હવાનો પરપોટો છે, એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ નથી, સેન્ટીમીટર ક્યુબ છે, એટલે એના કરશું 10⁻⁶ મીટરનો ક્યુબ. અને આમાં પણ 273 એડ કરીને કેલ્વિનમાં રૂપાંતરણ કરીને મૂકી દઈશું. ચલો ડન, બરાબર. સપાટી પર આવે છે ત્યારે તેનું તાપમાન એટલે કે T2 તાપમાન જે છે એ થઈ જાય છે 35 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરીને અગેન આને પણ કેલ્વિનમાં કન્વર્ટ કરી દેશું.
તો ત્યારે તેનું કદ કેટલું હશે, એટલે કે V2 કદ કેટલું હશે, આ વસ્તુ શોધવાની કીધી છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? હા કે ના બોલી જા. ઓકે, જો તને આટલી વસ્તુ ખબર પડે તો તને એક પરપોટો છે 40 મીટર તળિયાથી મતલબ સપાટીથી નીચે 40 મીટરની ઊંડાઈએ છે. એ પરપોટો એનું કદ જે કાંઈ બી છે, બરાબર છે, આપણે કહી દીધું છે V1 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ છે. એ તમે ધીમે 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 ઉપર આવે છે. હવે ઉપર જયારે એક્ઝેક્ટ સપાટી પર આવે ને ત્યારે એના કદમાં કેટલો વધારો થયો હશે ને એ વસ્તુ પૂછી છે. આખા કેસની અંદર મને એક વસ્તુ લોજિકલી ખબર પડી કે પરપોટો ભલે 40 મીટરની ઊંડાઈએ છે અને એ સપાટી પર છેક સુધી આવી ગયો, પણ રહ્યો તો પરપોટો, ફૂટ્યો નથી. ફૂટ્યો નથી તેનો મતલબ છે કે અંદરના જે હવાના અણુઓ હશે ને એની કિંમત અચળ હશે. અને જો અચળ હશે ને ભાઈ, તો મને આદર્શ વાયુ સમીકરણ જે છે ને એ આદર્શ વાયુ સમીકરણ માટે હું શું લખી શકું, તો કે આદર્શ વાયુ સમીકરણ માટે PV ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે μRT, બરાબર છે. દબાણ બદલાણું, કદ બદલાણું, તાપમાન બદલાણું, તો PV/T બરાબર મ્યુ ઇન્ટુ R. આ વસ્તુ તો અચળ જ રહી. કઈ? મ્યુ ઇન્ટુ R. આ વસ્તુ તો અચળ જ રહી. અને જો આ વસ્તુ અચળ રહી તો આના માટે હું શું આવું ના લખી શકું કે P1 V1 by T1 is equal to P2 V2 by T2. યસ સર. તો આટલી વસ્તુ અચળ છે તો આપણે આ વસ્તુ લખી શકાય. અને જો લખી શકું હું તો મારે ખાલી V2 શોધવાનો છે ને, તો ભાઈ સીધું સિમ્પલ V2 ને સૂત્રનો કરતા બનાવી દે ને. બીજું ક્યાં ખોટું મોટું રોકેટ સાયન્સ છે આમાં, બરાબર? તો V2 ને જો હું સૂત્રનો કરતા બનાવું તો મારે શું લખવું જોઈએ, તો કે P1 ના છેદમાં P2 એને ગુણાકારમાં શું આવશે, તો કે T2 ના છેદમાં T1 અને એને ગુણાકારમાં V1 તો હતો જ. તમે કહેશો કે સર બધી વાત તમારી સાચી, T1 T2 V1 T1 T2 V1 આટલી વસ્તુ તો સર આપી દીધી છે, પણ P1 P2 ક્યાંથી લાવશું? P1 P2 તો સર ખબર જ નથી. તો ભાઈ એના માટે તો હું છું ને, મેં હું ને, ક્યું ટેન્શન લે રહ્યો? દેખ, બહુ સીધી સિમ્પલ રીતે મને એક વાતનો જવાબ આપ કે શરૂઆતમાં જે આપણે T1 તાપમાન હતું, V1 કદ હતું, એ વખતે પરપોટો હતો ક્યાં? તો કે સર એ વખતે પરપોટો હતો 40 મીટરની ઊંડાઈએ. તો એ વખતે પેલા દબાણ શોધી લે ને. તો જો ભાઈ P1 માટે તારે લખવું જોઈએ પેલા વાતાવરણનું દબાણ તો હશે જ, પ્લસ 40 મીટરની ઊંડાઈ છે એટલે કે ρGH પણ હશે. વાતાવરણનું દબાણ કેટલું? એક વાતાવરણ દબાણ 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ. ઓકે સર. ચલ રો એટલે કે પાણીની ઘનતા કેટલી? 10�3. ચલ જી એટલે તમે લઈ લેશો 9.8 અને ઊંચાઈ કેટલી? તો કે 40. આટલાનો જવાબ મેળવીશ એટલે તને P1 સીધું પાસ્કલમાં મળી જશે. અને બીજું કે જે P2 એટલે કે જ્યારે પરપોટો સપાટી પર આવી જાય ત્યારે દબાણની ક્યાં ટેન્શન જ લેવાનું છે? સપાટી પર આવે ત્યારે દબાણને તે P2 કીધું છે, અને P2 ઉપર માત્ર ને માત્ર PA બરાબર 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ મળે જ મળે, બરાબર? હા, એવું લોજિક ના વાપરતો હોય ને કે P1 upon P2 તો આ અને આ છમ્મા થઈ જશે, ઉડી જશે. નહીં ઉડે, એ સરવાળો છે ને, એટલે આની સીધી રીતે કેલ્ક્યુલેશન કરી આનો જવાબ લાવી અને પછી એને P1 અને P2 માં મૂકજે અને બાકીની કેલ્ક્યુલેશન પછી આરામથી કરી લેજે. ચલો ડન, ક્લિયર છે? તો આટલી કેલ્ક્યુલેશન કર્યા પછી તમારો જે જવાબ આવવાનો છે 5.3 × 10⁻6. તો તમારો V2 આન્સર એટલે કે અહીંયાથી V2 આન્સર આવવાનો છે 5.3 × 10⁻6 મીટરનો ઘન આવવાનો છે. કેલ્ક્યુલેટર લઈને બેસ, વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કર, બધા સ્ટેપ લખ, તારી નોટ્સ અલગથી બનાવ, તો જ આ વિડિયો લેક્ચર્સનો ફાયદો સીધો મળવાનો છે. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો, એક વખત નોટ ડાઉન કરી લો, એકદમ ઈઝી છે, બરાબર છે, કઈ અઘરું છે નહીં. એક વખત જોઈ લો પછી આગળ વધી જઈએ. ઓકે ગાઈસ, આટલી વસ્તુ ભણ્યા પછી ચલ શું આજે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે જ્યારે આપણે આવી વસ્તુ ભણવાની ચાલુ કરીએ એટલે સૌથી પહેલા ડેટા કલેક્શન કરવાનું ચાલુ કરી દેવાનું. ચલ બોલ, તાપમાન કેટલું છે? તો કે તાપમાન T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ અને સાથે 273 એડ કરી જ દેવાના, બરાબર છે? આનો જવાબ સીધો આવી જશે 300 કેલ્વિન આવી જશે. ચલ ડન. એક વાતાવરણ દબાણ એટલે કે P ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધું છે 1 atm which is equal to 1.013 × 10⁵ પાસ્કલ. હવે તો આ વસ્તુ આવડી જવી જોઈએ, બરાબર છે? અને 25 મીટર ક્યુબ ની ક્ષમતા વાળા ઓરડાના તાપમાને રહેલા એટલે કે પેલા V આપી દીધો છે, V શોધી લઈએ કેટલું, તો કે 25 મીટરનો ઘન. મીટર ઘન આપી તો કન્વર્ઝનની જરૂર નથી. ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ, બંધારણના બીજા વાયુનો સમય લેવામાં ઘણા બધા વાયુઓ છે, ઇન શોર્ટ મિશ્રણ છે. ઓકે, તો
હવાના અણુઓની સંખ્યા ગણો, મતલબ તમને અહીંયા કેપિટલ N જે છે એ વસ્તુ શોધવાનું કીધું. મારા મતે આ દાખલો એકદમ સહેલો છે જો તમને માત્ર ને માત્ર આદર્શ વાયુનું સમીકરણ અને બ્યુની બે વ્યાખ્યાઓ આવડતી હોય. ચલો ડન. તો આદર્શ વાયુ સમીકરણ શું છે? આદર્શ વાયુ સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ વોટ? મ્યુ RT, અને PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ ને બદલે N/NA લખી નાખવાનું, R into T લખી નાખવાનું. તમારા માટે માત્ર ને માત્ર લખી દઉં છું NA ની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 અને બીજું શું છે? R ની કિંમત હવે ફિક્સ છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ચલો ડન. ક્લિયર છે? બધી કિંમત ખાલી મૂકીશ અને n ને સૂત્રનો કરતા બનાવી દે તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે PVNA ના છેદમાં વોટ? તો કે R into T. ચલો ડન. તો આ NA ની કિંમત તમે મૂકશો તો તમારો ફાઇનલ આન્સર જે છે એ આવી જવાનો છે 6.10 ગુણ્યા 10⁻26. 6.10 ગુણ્યા 10⁻26 અણુઓ. આટલા અણુઓ હશે. બરાબર. આ જે ડેટા કલેક્શન છે એના ઉપર એકદમ સહેલો છે, કોઈ રોકેટ સાયન્સ નથી. જોઈ લે એક વખત. બરાબર છે. આપણે ફટાફટ એના પછી જે છે એ આગળ વધી જઈએ. ચલો જોઈ લો એક વખત, એકદમ ઈઝી છે. ઓકે ગાઈઝ, તો એના પછીના જે છે એ દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીંયા શું કહેવામાં આવ્યું છે? લેટ્સ સી. હિલિયમ માટે ઓરડાનું તાપમાન 27 ડિગ્રી. એટલે સૌથી પહેલા હું અહીંયા ડેટા કલેક્શન આપણે કરી દઈશ. T1 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન લઈ લેજે. બરાબર છે. બીજું, સૂર્યની સપાટીએ તાપમાન બાય ડિફોલ્ટ તમને અહીંયા T2 આપી દીધું છે અને 10 મિલિયન વિચ ઇઝ ઇક્વલ ટુ 10 મિલિયન કેલ્વિન. તો T3 ની કિંમત તમને આપી દેવામાં આવી છે 10 ગુણ્યા 10⁶ કેલ્વિન. બરાબર છે. તો આ બધા જ માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. ગાઈઝ, તમને લોકોને 3 તાપમાનો આપ્યા. બરાબર છે. 3 તાપમાન માટે તમને શું ગણવાની કીધી? ઉષ્મીય જે છે એ ઉર્જા ગણવાની કીધી. મને એક વાતનો તમે સીધો સિમ્પલ જવાબ આપો ને ભાઈ. કેવો સવાલ? તો કે તાપમાનનું ગતિક અર્થઘટન. યાદ આવે ટોપિક? તાપમાનનું ગતિક અર્થઘટન માટે આપણે તાપમાનને લઈને જ ઉર્જાઓ ગણી હતી. અને એ ઉર્જાઓ કઈ હતી? તો કે સર હવે એ ઉર્જાઓમાં તમે આવું સમીકરણ મેળવ્યું હતું વર્ગમૂળની અંદર 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે 3/2 kBT. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડે? આટલી વસ્તુ સમજાય? હા ના બોલી જાય. આટલી વસ્તુ સમજાતી હોય તો આટલી વસ્તુ યાદ હોય તો. બરાબર છે. કારણ કે તમને જે કીધું ને કે ઉષ્મીય ઉર્જાની ગણતરી કરો. બરાબર છે. તો આ જ તમારી ઉષ્મીય ઉર્જા થઈ. તો તમે સૌથી પહેલા E1 ઇઝ ઇક્વલ ટુ તમે 1/2 ની 3/2 3/2 kBT લઈને હું શું કહું છું કે તમે સીધી સિમ્પલ રીતે સમજી લો. તમે અહીંયા 3/2 ઇન્ટુ KB ઇન્ટુ T1 લેશો. બરાબર. E2 બરાબર તમે લેશો 3/2 ઇન્ટુ KB ઇન્ટુ T2 લેશો. અને E3 બરાબર સેમ ટુ સેમ 3/2 ઇન્ટુ KB ઇન્ટુ તાપમાન T3 લઈ લેજો. એટલે તમને બાકીની વસ્તુ મળી જાય. અને રહી વાત KB ઘણા લોકોને યાદ જ નહીં હોય. KB છે તમારો બોલ્ટ્ઝમેન નો અચળાંક. બરાબર છે. અને આ બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત યાદ હોવી જોઈએ 1.38 ઇન્ટુ 10⁻⁻23 આવે. બરાબર છે. અને જો આટલી વસ્તુને તમે લઈને ગણતરી કરશો તો તમારું E1 જે છે એ તમને મળવાનું છે 6.25 ગુણ્યા 10⁻6.25 ગુણ્યા 10⁻21. E2 મળવાનું છે 1.24 ગુણ્યા 10⁻19 બધી જૂલ ઉર્જા મળે એટલે જૂલ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ મળવાનું છે 2.1 ગુણ્યા 2 આની. ઓકે. અહીંયા તમને મળવાનું છે ઇરેઝર ટાઈમ વેસ્ટ 2.1 ગુણ્યા 10⁻16 જૂલ મળવાનું છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જા? આટલી વસ્તુ સમજાણી? બરાબર. તો એક માત્ર તમારો કોન્સેપ્ટ હતો એ બરાબર કયો? તો કે વાયુઓનું ગતિક અર્થઘટન. બરાબર. which is equal to 3/2 kBT. ચલો ડન. આટલી વસ્તુ સમજાઈ જાય પછી હવે આની પછીના દાખલા તરફ આગળ વધીએ. પણ એ પહેલા એક વખત નોટ ડાઉન કરી લે ફટાફટ. ચલ
ઓકે ગાઈઝ, આટલી વસ્તુ ભણ્યા પછી તમારી પાસે એક જે ટોપિક છે, એક જે ક્વેશ્ચન છે, એ સમાન ક્ષમતા વાળા 3 વાયુ પાત્રોમાં સમાન તાપમાન અને દબાણે, બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સમાન તાપમાન અને દબાણ આપી દીધું છે અને સમાન ક્ષમતા, which means કે PV/T બરાબર અચળ, આવું થઈ ગયું, બરાબર છે. અને પહેલા પાત્રની અંદર તમને ખાસ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે, ઇમ્પોર્ટન્ટલી નોટ ડાઉન કરજો કે સૌથી પહેલા આપેલું છે નિયોન, વિચ ઇઝ અ એક પરમાણુય વાયુ, તો અહીંયા આપી દીધું છે નિયોન ભરેલો છે, બરાબર. બીજા પાત્રની અંદર તમને આપી દીધો છે ક્લોરીન, વિચ ઇઝ અ દ્વિપરમાણુય વાયુ, એટલે કે આ તમને ક્લોરીન આપી દીધો છે. અને ત્રીજા પાત્રની અંદર યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ, વિચ ઇઝ અ બહુપરમાણુય વાયુ, UF6, આ આપી દીધું છે, બરાબર. તો સમાન સંખ્યાના અણુ હશે, ઓબ્વિયસ હશે ને યાર, બરાબર. PV/T નું મૂલ્ય અચળ છે, બાકીની બધી વસ્તુ અચળ છે, તો અચળ હશે, બરાબર. શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય પણ સમાન હશે, બરાબર. VRMS સમાન હશે કે નહીં હોય, આ વસ્તુ શોધવાની કીધી. હવે જો હું તમને ફરીથી એક વખત યાદ દેવડાવું તો VRMS જે છે ને એ નથિંગ બટ એ તમારી છે V of RMS, સરેરાશ વર્ગિત ઝડપ ઇન ગુજરાતી, રૂટ મીન સ્ક્વેર કરો છો VRMS. ચલો ડન. તો VRMS માટે હું શું કહું છું કે આ દરેકના મોલર દળ માટેનું એક સૂત્ર હતું, કયું હતું ખબર છે? V of RMS is equal to under root of 3RT by M0. હે, હવે જો ભાઈ, નિયોન એક પરમાણુય, દ્વિપરમાણુય, બહુપરમાણુય. હવે આના માટે જો હું આ બધાયના મોલર દળની સરખામણી કરું ને, M0 ની સરખામણી કરું ને, તો સૌથી ઓછું હશે નિયોનનું, પછી હશે ક્લોરીનનું, અને સૌથી વધારે હશે UF6 નું મોલર દળ, હા કે ના? અને દળ જેનું સૌથી વધારે એની VRMS સૌથી ઓછી થઈ જાય. તો લોજિકલી તમને શું પૂછ્યું છે કે કોની VRMS મહત્તમ હશે? તો આની કરતા ઉલટું થોડુંક જોઈ લો ને, દળ જેનું સૌથી ઓછું, બરાબર છે, એની VRMS સૌથી વધારે. તો બોલ દળ કોનું સૌથી ઓછું છે? તો કે ઓબ્વિયસ નિયોનનું. તો ભાઈ આ ભાઈ સાહેબની V of RMS of what? નિયોન એ સૌથી વધારે હશે, મેક્સિમમ હશે. ચલો ડન, ખબર પડી ગઈ, ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ લગાવવાની જરૂર નથી, કોઈ મગજ લગાવવાની જરૂર નથી. એક ઇક્વેશન, જો તમને VRMS નો કોન્સેપ્ટ બહુ વ્યવસ્થિત રીતે આવડે છે તો એકદમ સરળતાથી તમે આ વસ્તુ જે છે એ જોઈ શકો છો. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો એક વખત, પછી આગળ વધી જઈએ. ઓકે, તો એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધીએ તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે કયા તાપમાને, બહુ વ્યવસ્થિત સમજી લેજો, કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ ઝડપનું મૂલ્ય -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમની VRMS ઝડપ જેટલું જ હશે. મારી પાસે આર્ગન છે, મારી પાસે હિલિયમ છે. હવે હિલિયમને -20 ડિગ્રી સેલ્સિયસે લઈને આવવું ને એની જે VRMS મળે એટલી જ VRMS મને આર્ગનમાં જોઈએ છે, પણ આર્ગનનું તાપમાન કેટલું રાખવું પડશે? આ સવાલ પૂછ્યો છે. આર્ગન, હિલિયમ -20 ડિગ્રી સેલ્સિયસ VRMS માપી લો, આ જ VRMS મારે જોઈએ છે આર્ગનમાં, પણ શું આર્ગનમાં -20 ડિગ્રી જ આવે? બરાબર. તો એ કેટલા ડિગ્રી સેલ્સિયસમાં રાખવું જોઈએ કે જેથી બંનેની VRMS શું થઈ જાય? મેચ થઈ જાય. ચલો ડન. આટલો સવાલ છે, લોકોને સવાલ નથી સમજાતો, બરાબર છે? આ સવાલ આવું કહેવા માંગે છે. હવે હું સીધું સિમ્પલ વસ્તુ સમજો કે મારે શું શોધવું છે, તો કે VRMS, મારે આર્ગનનું તાપમાન શોધવું છે, તો VRMS ઓફ આર્ગન અને V of RMS of what? હિલિયમ, આ બંને સમાન કરી દો, બરાબર છે? હવે આ બંનેનું એક સૂત્ર જો શું હજી હમણાં જ લખ્યું ને, અંડર રૂટ ઓફ 3R તાપમાન ઓફ આર્ગન ના છેદમાં 3RT બાય M0 ઓફ આર્ગન, જે આપી દેવામાં આવ્યો છે, હે ને, આર્ગનનું જો આપી દીધું છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ મારે શું કરવું છે? અંડર રૂટ ઓફ 3 અચળ R અચળ તાપમાન ઓફ હિલિયમ ના છેદમાં વોટ? તો કે મોલર દળ ઓફ હિલિયમ. આટલી વસ્તુ મેં સરખાવી દીધી. હવે ભાઈ એક વખત આ વસ્તુ સરખાવી દીધી પછી તો એકદમ ઈઝી થઈ જાય દાખલો. જો કેવી રીતે ખબર? હું શું કહું છું, આ રૂટ થી રૂટ છમ્મા, યસ સર. 3R 3R કેન્સલ, તો કે યસ સર. તો બસ ઇક્વેશન આવી ગયું ને, વોટ? T તાપમાન ઓફ આર્ગન ઇઝ ઇક્વલ ટુ, આને સામેની બાજુ લઈ જાઓ, મોલર દળ ઓફ આર્ગન ના છેદમાં મોલર દળ ઓફ હિલિયમ, બરાબર.
એકચ્યુઅલી એમ નોટ લખવું જોઈએ ને, વ્યવસ્થિત લખવાનું સાહેબ, આવી રીતે નહીં કરવાનું. તમારી કરતા અમને વધારે ઉતાવળ હોય. કઈ વાત જુઓ, એમ નોટ ઓફ હિલિયમ ઇન્ટુ વોટ ટેમ્પરેચર ઓફ હિલિયમ. ખાસ વસ્તુ સમજી લેજો, -220 ડિગ્રી છે, સોરી 20 ડિગ્રી છે, 220 ક્યાં, તો 273 માંથી આ વખતે 20 ડિગ્રીને બાદ કરો તો 253 કેલ્વિન જે છે એ તમને મળી જશે. આ 253 અને બાકીની વસ્તુ તો તમારે મોલર મતલબ યુના જ મેળવો, કારણ કે આમને સામને આમ બી કેન્સલ થઈ જશે, બરાબર છે. તો એ તમારે અહીંયા લખવું જોઈએ 39.9 ના છેદમાં આનું દળ કેટલું આપ્યું છે, તો કે 4 Na ગુણ્યા 253. આટલી વસ્તુ કરશો અને તમને જે જવાબ મળવાનો છે એ જવાબ મળવાનો છે 2.52 ગુણ્યા 10⁻3. યસ, 2.52 ગુણ્યા 10⁻3 કેલ્વિન. તમે જુઓ આ -20 ડિગ્રી છે, બરાબર, મતલબ 253 કેલ્વિન જ છે, અને આ 2.52 ઉપર ના કોન્સન્ટ્રેટ કરો, 10⁻3 ઉપર કોન્સન્ટ્રેટ કરો, બરાબર. તો 10⁻3 જેટલું તાપમાન જે છે એ એને લઈ જવું પડશે, ત્યારે જઈને બંનેની VRMS ને તમે મેચ કરી શકશો. કારણ કે આર્ગન જે છે એ ખૂબ જ ભારે વાયુ છે ભાઈ, હિલિયમ એકદમ હલકો વાયુ છે, જો બરાબર છે. એટલે આ વસ્તુની ફરક પડશે. VRMS આમ બી જેનું અણુભાર સૌથી ઓછો એની VRMS વધારે થઈ જશે. ચલો ડન. અને બીજા ભારે અણુની VRMS મેચ કરવી હશે તો તમારે T એટલે તાપમાનનું મૂલ્ય આટલું વધારવું પડશે, 10⁻³ જેટલું વધારવું પડશે. ચલો ડન, ક્લિયર છે. એક વખત જોઈ લો, એકદમ ઈઝી દાખલો છે, થોડો સવાલ ઉટપટાંગ છે, પણ મેં તમને બહુ વ્યવસ્થિત સમજાવ્યો. ના ખબર પડતી હોય અગેન રિવાઇન્ડ કરીને જુઓ, ગેરંટી છે સમજાઈ જશે. જોઈ લો એક વખત, પછી આગળ વધીએ. ઓકે ગાઈઝ, તો આટલી વસ્તુ ભણ્યા પછી બરાબર છે, તમારે જે છે એ ભણવું જોઈએ 2 atm દબાણ અને 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા નાઇટ્રોજન વાયુ પાત્રમાં નાઇટ્રોજનના અણુઓ માટે સરેરાશ મુક્ત પથ અને અથડામણનો દર એટલે કે આવૃત્તિ શોધો, બરાબર છે. અને બીજું તમને કીધું છે નાઇટ્રોજન વાયુઓની ત્રિજ્યા એ 1 એંગસ્ટ્રોમ લઈ લો અને અથડામણ સમયે 2 ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમય સાથે સરખાવો. હા સર, કઈ ખબર ના પડી. યાદ કરો તમારા આખા ચેપ્ટરનો છેલ્લો ટોપિક સરેરાશ મુક્ત પથ, ફ્રી મીન પાથ શું હતો? 2 અણુઓ, વાયુના અણુઓ જ્યારે એકબીજા સાથે ટકરાય છે તો ટકરાય પછી એ ફરી પાછા છૂટા પડશે, ફરી પાછા આમ જઈને અહીંયા કોઈ બીજા અણુઓ સાથે ટકરાશે. મારો મુદ્દો એટલો છે કે પહેલી ટકરાવ થઈ અને અહીંયા જ્યારે બીજી ટકરાવો થશે તો આ ટકરાવ અને આ ટકરાવની વચ્ચે જે પાથ છે ને એને ફ્રી મીન પાથ કહેવાય, મુક્ત પથ કહેવાય. અને એ માટેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય, કારણ કે એ સમયગાળામાં બીજી કોઈ ટકરાવ થતી નથી. 2 અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય. 2 અથડામણ વચ્ચેના પાથને સરેરાશ મુક્ત પથ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન, ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. ઓકે, તો હું શું કહું છું કે આપણે સૌથી પહેલા તો તમને ફ્રી મીન પાથ શોધવાનો કીધો છે. આખા દાખલાની અંદર છે ને એ બહુ કોન્સન્ટ્રેશન થી સમજો કે શું કામ આપણે આ બધી વસ્તુઓ કરવાની જરૂર પડી ને એના એક્સપ્લેનેશન સાથે હું તમને સમજાવું છું. કોઈ ગોખવાની વાત નથી. ફ્રી મીન પાથ શોધવો છે. યસ સર. તો સૌથી પહેલા તને ઇક્વેશન આવડવું જોઈએ. L = 1/√2 પાઈ n d નો સ્ક્વેર. ચલ √2 પાઈ that will be constant, બરાબર. d તો કે યસ સર, એ તો તમને અહીંયા સરેરાશ ત્રિજ્યા, આ તમને ત્રિજ્યા આપી દીધી છે, બરાબર. આ ત્રિજ્યા ઉપરથી તમને વ્યાસ સીધો d બરાબર 2 એંગસ્ટ્રોમ મળી જાય. ચલો ડન, ક્લિયર છે. પણ n ક્યાંથી શોધશો? લે સર, n તો શું છે હવે? n યાદ કરો, સ્મોલ n શું હતું? સ્મોલ n હતું તમારી પાસે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. ઓબ્વિયસ છે કે અહીંયા આપણે તમે જે છે એ 1 મોલ જેટલા ઓક્સિજન નાઇટ્રોજનનો વાયુ લઈ લીધું છે, બરાબર છે. તો તમારા માટે તમારે અહીંયા ખાસ લખવું જોઈએ કે સ્મોલ n = કેપિટલ NA/V. હા સર, યાદ આવી ગયું, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. સર હવે મળી જશે, પણ ભાઈ હજી પ્રોબ્લેમ છે. સર હવે શું પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ ઇઝ ધેટ કે મારી પાસે કદ નથી ને. સાહેબ બહુ કર્યા તમે, જે વસ્તુ છે એ લખો ને, પણ ભાઈ ધીમે ધીમે આવે. જો હું તને શું કહું છું, કદ નથી પણ કદ તો શોધી શકાય. કેવી રીતે શોધી શકાય? જો હું સમજાવું. કદ જોઈએ. Na ની કિંમત તો ખબર છે, 1 મોલ માટે Na ની કિંમત 6.022 × 10⁻23. કદ માટે સમજી લે. કદ માટે હું અહીંયા લખું છું PV = μRT. ઓકે સર, તો V = હું અહીંયા લખું છું μRT/P. ઓકે સર. દબાણ, યસ સર,
ટુ એટીએમ આપી દીધું છે, અહીંયા દબાણ આપી દીધું છે 17 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા તાપમાન આપી દીધું છે. હા, એટીએમ ને સિમ્પલ તમે કન્વર્ટ કરશો શેમાં 1.05 ગુણ્યા 10 થી 5 પાસ્કલ અને આમાં 273 એડ કરીને તમે એને કેલ્વિનમાં કન્વર્ટ કરશો. મ્યુ બરાબર તો 1 લઈ લેવાનું છે. તો v ની આ કિંમત ઉપાડીને હું અહીંયા મૂકી દઉં તો n ઇઝ ઇક્વલ ટુ જો તો શું આવે n a ઇન્ટુ p ના છેદમાં મ્યુ r t. જો તો એને ખબર છે, યસ સર, દબાણ આપી દીધું મ્યુ બરાબર 1, r ઇઝ ઇક્વલ ટુ 8.314, તાપમાન t આપી દીધું. આટલાની કિંમત મૂકીશ તે જવાબ લાવીશ તો તને જે n ની કિંમત મળવાની છે એ મળવાની છે 5.1 ગુણ્યા 10 ની કેટલી ઘાત મળવાની છે 10 ની 25, યસ 25 ઘાત મીટર ક્યુબ ઇનવર્સ, કારણ કે એકમ કદ દીઠ મેં પહેલા કીધું ને, બરાબર છે. હવે આ જે n ની કિંમત મળી ને, આ n ની કિંમત ઉપાડીને આ કિંમત ઉપાડીને તું અહીંયા મૂકી દે અને d બરાબર તો મેં કીધું ને, d બરાબર તારે શું લેવાનું 2 એંગસ્ટ્રોમ નહીં લેવાનું છે, બરાબર. તો આટલી કિંમત મૂકીશ તો તને અહીંયા સરેરાશ મુક્ત પથની પહેલી કિંમત મળવાની છે અને એ તારો સરેરાશ મુક્ત પથ મળી જવાનો છે 1 ગુણ્યા 10 ની -7, L ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10 ની -7 મીટર. તો આ તને સરેરાશ મુક્ત પથ મળી ગયો. ચલો ડન, ક્લિયર છે? યસ સર. જો આટલી વસ્તુ તને મળી જાય, બરાબર, તો હવેના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. મુક્ત પથ મળી ગયો, સરેરાશ મુક્ત પથ, તને અહીંયા L ની કિંમત જે છે એ L મળી ગયો, L બાર મળી ગયો, બરાબર છે. અથડામણનો દર શોધો. ભાઈ, અથડામણનો દર એટલે આવૃત્તિ, બરાબર છે. અને આવૃત્તિ શોધવા માટે તારી પાસે હોવો જોઈએ સમય. અથડામણનો દર કીધો છે, ખબર પડી જાય, હે, બે અથડામણ વચ્ચેના સમયગાળો નહીં કીધો. તો હવે એના માટે શું કરીશ તો કે એના માટે તારી પાસે વેગ એટલે કે તારી પાસે સૂત્ર હોવું જોઈએ v RMS ઇઝ ઇક્વલ ટુ સરેરાશ મુક્ત પથ ના છેદમાં સમય ટાઉ. ચલ, ટાઉ ને સૂત્રનો કરતા બનાવી દે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે L બાય v ઓફ RMS. તને એક આ ટાઉ શોધવાનો કીધો છે, રિલેક્સેશન ટાઈમ, અને બીજું તને જે શોધવાનું કીધું છે એ કીધું છે કે અથડામણ આમ થાય ને ત્યારે કેટલા સમય માટે આ બે અણુઓ એકબીજાની સાથે સંપર્કમાં રહે. બે અણુઓની અથડામણ, બે અણુ ભટકાણા તો છૂટા તો પડશે ને. છૂટા પડશે તો એ કેટલા સમય સુધી બે એકબીજાની સાથે અથડાયેલા રહેશે. તો એના માટે ભાઈ તારે સેમ VRMS તો શોધવાનું જ તે, V ઓફ RMS તો શોધવાનું જ તે, પણ બે અણુઓ છે ને, જો હું તને અહીંયા દોરીને બતાવું, આ બે અણુઓ છે ને, આ બે અણુઓ ભટકાણા. તો આ બે અણુઓ માટે આ જે આવશે ને, બેને વચ્ચેનો જે આ જે પાથ આવશે ને, એટલે કે આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા, બરાબર, એ બે વચ્ચેનો અંતર આવશે એટલે અહીંયા આવી જશે 2r ના છેદમાં સમય t ને સૂત્રનો ઠહેર જા, t ને સૂત્રનો જો હું કરતા બનાવી દઉં તો એ આવી જશે 2r ના છેદમાં v ઓફ RMS. તારે એક આ t ટાઉ સમય શોધવાનો કીધો ને એક આ t સમય શોધવાનો, બંને સમય શોધવાનો કીધો. ખબર પડે છે? સરેરાશ મુક્ત પથ એટલે રિલેક્સેશન ટાઈમ એટલે મુક્ત પથ વચ્ચેનો જે સમયગાળો છે એ, એના માટે આપણે L લઈ લીધો. VRMS તો છે જ તે, અને બે અથડામણ વચ્ચેનો સમયગાળો t શોધવા માટે 2r ના છેદમાં VRMS લઈ લીધી. પણ વાહ સર, બધી વાત સાચી. હારું, VRMS શોધશું કેવી રીતે? L તો તમે શોધી લીધો, L ની કિંમત મને અહીંયા મળી ગઈ, 2r અહીંયા મૂકવાના, એ કિંમત અહીંયા છે મારી પાસે જે નથી સાહેબ, એ VRMS નહીં. તો VRMS શોધવું કઈ મોટી રોકેટ સાયન્સ છે? VRMS શોધવું હોય તો ભાઈ તું એમાં ક્યાં મોટું રોકેટ સાયન્સ છે? V ઓફ RMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ સીધી લખી નાખ 3RT બાય m નોટ. બોલ, તને 3r ની કિંમત ખબર? યસ સર. તાપમાન તો કે યસ સર આપી દીધું. m નોટ, m નોટ અણુઓનું દળ 28, પણ 28 ના લેતો, 28 ગુણ્યા 10 ની -3 ઘાત kg પર મોલ. આટલી વસ્તુ લેવાની છે. ચલ્ડન, ક્લિયર છે? હા કે ના બોલી જાય એક વખત. જો આટલી વસ્તુ ક્લિયર હોય તેટલી કિંમત મૂક, VRMS શોધ અને એ VRMS ની કિંમત અહીંયા બંને જગ્યાએ મૂકી દે, જવાબ લાવી દે. છતાં એનો જે જવાબ છે એ હું તને લખી દઉં, બરાબર છે. એનો જવાબ જે છે એ જવાબ આવશે કેટલો તો કે ટાઉની કિંમત છે 2 ગુણ્યા 10 ની -10. ફ્રીક્વન્સી પેલા મળી જાય. ટાઉની કિંમત જે છે આ મળશે 2 ગુણ્યા 10 ની -10 સેકન્ડ, અને સ્મોલ t ની કિંમત જે છે એ તને મળે 4 ગુણ્યા 10 ની -13, 4 ગુણ્યા 10 ની -13 સેકન્ડ, બરાબર. અને રહી વાત આવૃત્તિની, તમને એવું કીધું ને કે ક્રમિક અથડામણ વચ્ચેના સમય સાથે સરખાવો કઈ ગઈ આવૃત્તિ શોધો. હા, દર એટલે કે આવૃત્તિ f શોધો. હવે f માટે એક વસ્તુ સમજી લે,
એફ માટે તારે શું કરવાનું છે તો કે ટાઉ જે મળે ને એનું વ્યસ્ત કરી દેવાનું છે, બરાબર. આવૃત્તિ માટે હું અહીંયા લખું છું આવૃત્તિ માટે એફ ઇઝ ઇક્વલ ટુ 1/ટાઉ કરી દેવાનું અને એ કિંમત જે છે તેને મળવાની છે 5.1 ગુણ્યા 10⁹ 5.1 ગુણ્યા 10⁹ સેકન્ડ ઇનવર્સ. મેં લગભગ બધું અહીંયા ખીચડો કરી દીધો છે, બરાબર છે, પણ બધું ભેગું લખ્યું, પણ આઈ હોપ કે તમને સમજાણું છે, બરાબર છે. અગેન ફરીવાર ક્વિક રિવિઝન ના ફોર્મમાં સમજાવી દઉં, બરાબર છે. તારે શું શોધવું છે? મુક્ત પદ શોધવો છે. n નથી ખબર, n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ બાય વોલ્યુમ, એટલે Na બાય V કરવાનું. V નથી ખબર, PV ઇઝ ઇક્વલ ટુ μ RT કરીને V ને સૂત્રનો કરતા બનાય, કિંમત લાવો અને n ની કિંમત અહીંયા મૂકી દે અને તને સરેરાશ મુક્ત પદ જે છે એ સૌથી પહેલા મળી જશે 1 ગુણ્યા 10⁻7. એક વખત સરેરાશ મુક્ત પદ મળી જાય એ પછી VRMS શોધી લે. VRMS ઇઝ ઇક્વલ ટુ 3RT બાય m0 કરીને VRMS શોધી લે. જો મેં VRMS શોધ્યું હોય તો હું તને જવાબ આપું, એ છે 5.1 ગુણ્યા 10⁵ યસ 5.1 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ છે. આ VRMS મેળવી લે. L બાય VRMS કરીશ, સમય ટાઉ મળશે. 2R બાય VRMS કરીશ અને સમય T મળશે. ટાઉ રિલેક્સેશન ટાઈમ છે અને T જે છે એ તમારો કયો ટાઈમ છે તો કે અથડામણ વખતનો સમય છે. અને ટાઉ નું વ્યસ્ત કરીશ, કારણ કે તને આવૃત્તિ શોધવાનું કીધી, અથડામણનો દર શોધવાનું કીધું ને. અથડામણના દર શોધવા માટે તારે હંમેશા રિલેક્સેશન ટાઈમ નો વ્યસ્ત કરવું પડશે. અથડામણનો દર એટલે દર કેટલી સેકન્ડે અથડામણ થાય છે, બરાબર છે. તો રિલેક્સેશન ટાઈમના વ્યસ્તને કરવું પડે તો જ આવૃત્તિ મળે, ટી નો વ્યસ્ત ન કરતો, બરાબર છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ તમને પૂછેલી છે કે બે અથડામણ વચ્ચેના સમયગાળાને સરખાવો. હવે સરખાવો એટલે તમને ઇનડાયરેક્ટલી જે છે ને એ ટાઉ બાય ટી પૂછેલું છે. શું પૂછ્યું છે કે ટાઉ ના છેદમાં ટી પૂછેલું છે. મને એક વાતનો જવાબ આપ, ટાઉ તારું શું હતું? ટાઉ હતું તારું એટલે કે રિલેક્સેશન ટાઈમ હતો 2 ગુણ્યા 10⁻10. આ હતું તારી પાસે 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ ના છેદમાં ટી શું હતું તો કે ટી હતો 4 ગુણ્યા 10⁻13. 4 ગુણ્યા 10⁻13 અને આ બધાનો જવાબ કરીશ એટલે તારો જવાબ આવશે 500 ટાઈમ્સ. તો તારો રિલેક્સેશન ટાઈમ જે છે એ અથડામણના સમય કરતા 500 ગણો મોટો છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ સમજાઈ ગઈ, બરાબર છે. રિલેક્સેશન ટાઈમ એની કરતા 500 ગણો મોટો છે. વી આર કન્ફર્મ, યસ 500 ટાઈમ્સ ઇઝ યોર રાઈટ આન્સર. તો ઓકે ડન. તો આ હતા તમારા સ્વાધ્યાયના દાખલા. અગેન કહું છું, ના ખબર પડી હોય રિપીટ કરીને જોઈ લેજો, કોઈ મોટી વાત નથી, બરાબર કોન્સેપ્ટ સમજાયો છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડી છે. કેલ્ક્યુલેશન કરી એક વખત જવાબ લખી પ્રોપર સ્ટેપ સાથે તમારી નોટ્સ કમ્પ્લીટ કરો, ભણતા રહો. મળીએ છીએ બીજા નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ ગાઈઝ.